जय श्री राम। जय संकट मोचन हनुमान जी महाराज। जय गुरु की के श्याम जी बापू। गुरु कृपा थी आज આપણે હનુમાન ચાલીસામાં 10મા ભાગ સુધી પહોંચ્યા છીએ। આજની છોપાઈ 13મી છોપાઈ એ આપણે પહોંચ્યા છીએ કે સહસ્ત્ર બદન તુમ્હારો યશ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે। અને હવે 14મી છોપાઈ સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિંસા। કે છે યમ કુબેર દિગપાલ જહાતે, કવિ કોવિંદ કહી શકે કહાતે। ભગવાને હનુમાનજીને તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ કહીને જે ગળે લગાવ્યા છે, સહસ્ત્ર બદન તુમ્હારો યશ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે। કે છે કે આખું શરીર રોમે રોમ તારો યશ ગાય છે। ઘણા ટીકાકારો એમ પણ કે છે કે સહસ્ત્ર ફેન વાળો શેષી એટલે કે તમારું વદન એટલે મુખ એવું પણ કે છે, પણ એના કરતાં આ વધારે યોગ્ય લાગે છે કે રોમે રોમ યશ ગાય છે। અને આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈને મળીએ, કોઈને પ્રેમથી, ત્યારે રોમાંચ થઈ જાય, એક રોમ રૂવા ઊભા થઈ જાય, શરીર આખું દુધિત થઈ જાય, ગળામાં ડૂમો જાણે જામી જાય, આંખોમાંથી અશ્રુધારાઓ વહી જાય, આખું શરીર કે સહસ બદન આખું શરીર તમારો યશ ગાય છે। આમ કહીને ભગવાન હનુમાનજીને ગળે લગાવે છે। હવે એ આ જે પ્રેમ છે હનુમાનજીનો અને રામનો, એક પ્રેમ વખણાય છે ભરત મિલાપ। રામ અને ભરતનું જ્યારે મિલન થાય છે, એ દ્રશ્ય, એ ભાવ વર્ણવો સરસ્વતી માટે પણ મુશ્કેલ બની જાય છે, એ પણ નથી વર્ણવી શકતા। એવી જ રીતે ભગવાન શ્રી રામ અને હનુમાનજીને જ્યારે પ્રભુ રામ ગળે મળાવે છે, કંઠે લગાવે છે, ગળે લગાવે છે, એ પ્રેમનું વર્ણન કરવામાં કોણ ટૂંકા પડે છે એ આ છુપાઈમાં કહે છે કે સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહિંસા। સનકાદિક મુનિ જેઓ બ્રહ્માજીના માનસ પુત્રો છે, જે બાળ સ્વરૂપમાં છે અને વેદોના જાણકાર છે, બધી જ રીતે તે જ્ઞાનીઓ છે, વક્તાઓ છે, એ પણ જેમનું નામ છે સનત, સનત, સનંદન અને સનાતન। આ ચારેય હંમેશા બાળ સ્વરૂપમાં જ વિચરતા રહે છે। કહે છે કે આ સનાતન એટલે કે એને સનકાદિક પણ કહે છે કે આ ચારેય બ્રહ્માજીના માનસ પુત્રોને સનકાદિક તરીકે ઓળખવામાં આવે છે। તો કે સનકાદિક બ્રહ્માદિ મુનીસા, આ સનકાદિક આ પ્રેમનું વર્ણન નથી કરી શકતા। એ જે પ્રેમનું દ્રશ્ય છે એનું વર્ણન કરવું મુખથી શક્ય નથી। આપણા જેવા સામાન્ય લોકો તો જે સામાન્ય વાત પણ બરાબર નથી કરી શકતા, એમાં પણ શબ્દ નથી મળતા, તો એ તો શું કરી શકે। પણ સનકાદિક ઋષિઓ પણ નથી કરી શકતા, સ્વયં બ્રહ્મા પણ નથી કરી શકતા। સનકાદિક બ્રહ્માદિ, સ્વયં બ્રહ્મા જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ બ્રહ્મા પણ નથી કરી શકતા, મુનિઓ નથી કરી શકતા, નારદ પણ નથી કરી શકતા, જે આખી સૃષ્ટિમાં નારાયણ નારાયણ કરીને ફરે છે, હરિકથાઓ લોકોને સંભળાવે છે, કેટલાય અજ્ઞાનીઓને જ્ઞાન આપીને એમને તાર્યા છે, એ પણ એ નારદ પણ આ પ્રેમનું વર્ણન નથી કરી શકતા। આ પ્રેમની પળના વર્ણન કરવામાં અશક્ય છે। નારદ પણ અશક્ય છે, શારદ પણ અશક્ય પણ સક્ષમ નથી કે સ્વયં શારદા એટલે કે સરસ્વતી, જે વાણીની દેવી છે, જે બુદ્ધિની દેવી છે, જે ગાયનમાં સર્વશ્રેષ્ઠ છે,
એ પણ ભરત આ હનુમાનજી અને રામની આ જે પળ છે, જે રામ હનુમાનજીને ગળે લગાવે છે, એ પળના વખાણ એ પણ કરવામાં સક્ષમ નથી. અને અહિંસા કહેતા શેષનાગ, જેણે પૃથ્વીને ધારણ કરી છે, જે 100 ફેણવાળો છે, જેને સહસ્ત્ર 1000 ફેણવાળો છે, જેને 1000 મુખ છે, એ પણ આ પળનું વર્ણન કરી શકે એમ નથી. અને યમ કુબેર દિગપાલ જહાતે, યમ પણ આ પળનું વર્ણન કરી શકવામાં સક્ષમ નથી. કુબેર પણ નહીં, યમ પણ નહીં ને કુબેર પણ નહીં. સનકાદિક મુનિઓ પણ આનું વર્ણન કરી શકે એમ નથી. બ્રહ્માજી પણ આનું વર્ણન કરી શકે એમ નથી. મુનિઓ પણ આનું વર્ણન કરી શકે એમ નથી. નારદજી પણ આનું વર્ણન કરી શકે એમ નથી. શારદા સરસ્વતી પણ આનું વર્ણન કરી શકે એમ નથી. અને શેષ નાગ પણ આનું વર્ણન કરી શકે એમ સક્ષમ નથી. અને યમ, કુબેર અને દિગપાલ પણ નથી. દિગપાલ કહેતા થોડુંક આમાં ધ્યાનપૂર્વક કે દિગપાલ કોને કહેવાય અને શું કામ કહેવાય? દિગપાલનો અર્થ થાય ચારેય દિશાઓના રક્ષક. દિગ એટલે દિશા, પાલ એટલે પાલક, ચારેય દિશાઓના રક્ષક. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું બંધારણ બનાવ્યું ત્યારે આ 4 દિગપાલોને દિશાઓની રક્ષા કરવા માટે મૂક્યા છે, એટલે એને દિગપાલ કહેવાય છે. દિગપાલ, દિગ એટલે દિશા થાય. આપણે કોમન શબ્દ છે સાધુઓમાં કે દિગંબર, તો કે દિગ એટલે દિશા અને બર એટલે રક્ષા. એની રક્ષા જે વસ્ત્ર નથી પહેરતા એવા સાધુઓની રક્ષા કરે. દિશાઓ એટલે એને દિગંબર કહેવાય કે ભાઈ એને બીજા કોઈ કપડાં લતા કોઈ પણ જાતની જરૂર નથી, બસ એની દિશાઓ જ એની રક્ષા કરે, એટલે દિગંબર કહેવાય. એટલે આ 4 દિગપાલો પણ આ પળનું વર્ણન કરવામાં સક્ષમ નથી. અને પછી કહે છે કવિ કોવિંદ કહી શકે કહા તે. તો પછી કવિ અને કોવિંદ કહેતા વિદ્વાનો, પંડિતો એ તો આનું વર્ણન કેવી રીતે કરી શકે? જો આ ભરત, આ હનુમાનજી અને રામના મિલનની વાત, મિલન તો ન કહી શકાય કે મિલન તો થયેલું જ છે, પણ એ જે પ્રભુ શ્રી રામ હનુમાનજીને ગળે લગાવે છે એમાં જે ભગવાનનો પ્રેમ છે, ભાવ છે, અને હનુમાનજીની સેવા છલકે છે, એનું વર્ણન કરવામાં સનકાદિક બ્રહ્મા, મુનિ, નારદ, શારદા, શેષ, કુબેર, દિગપાલ અને છેલ્લે કવિ અને પંડિતો પણ આમાં અસમર્થ છે. એટલો બધો ભાવ એ વખતે રેલાય છે. આખી યુદ્ધભૂમિ ભાવવશ બની ગઈ છે. બધા જ વાનરો, બધા જ સેનાપતિઓ, ત્યાં સુધી કે વિભીષણ, વેદ સુષેણ, એમનું પરિવાર, વિભીષણની સાથે આવેલા બીજા 6-7 મંત્રીઓ, આ બધા જ આ દ્રશ્ય જોઈને, આ પળ જોઈને, આ પળનો અનુભવ કરીને, મહેસૂસ કરીને બધા જ ભાવ વિભોર થઈ ગયા છે. રણનું મેદાન, રણક્ષેત્ર જાણે કરુણા ક્ષેત્ર બની ગયું છે, ભાવ ક્ષેત્ર બની ગયું છે. અને હવે પછીની ચોપાઈમાં તુલસીદાસજી લખે છે કે તુમ ઉપકાર સુગ્રીવ હી કિન્હા, રામ મિલાય રાજપદ દિન્હા, તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર વય સબ જગ જાના. કે છે કે તમે સુગ્રીવ ઉપર ઉપકાર કર્યો, તમે સુગ્રીવ ઉપર ઉપકાર કર્યો, તમે રામનું મિલન એમની સાથે કરાવ્યું અને રાજપદ અપાવ્યું. તમારો મંત્ર, તમારી વાત, તમારું જ્ઞાન વિભીષણે માન્યું અને
લંકેશ્વર ભય સબ જગ જાના, અને લંકાના રાજા બન્યા. આખું જગત આ જાણે છે. યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. આ સોપાઈ વિશે આપણે આગળના ભાગમાં વર્ણન કરીશું. કેમ કે યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ દિલાંગી કહે અચરજ નાહી. આ સોપાઈ આપણે આવતા ભાગમાં લઈશું. જય સિયારામ, જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય ગુરુ ગીગેવ શ્યામજી બા.